ચલો, સેકન્ડ વર્ડ છે આપણો વેન્ડર. વેન્ડર એટલે કે ભટકવું, રાઈટ. કે આપણે મેં કહેતા કે ભટકતી આત્મા છે, રાઈટ. જ્યાં હું એ ભટકતો જ હોય છે. તો કશો નેટવર્ક હોય છે એ શું હોય છે, એકબીજાથી સાથે શું છે એઝ એ ગૂંચવણની જેમ ગોઠવાયેલું હોય છે. ઓકે, તો ચલો હવે એનું આપણે શું જોઈએ. હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે હવે દિવસ 12માં પહોંચી ગયા છીએ. અત્યાર સુધી જો તમે દિવસ 1 થી 11 સુધીની ઇમેજના આધારે વોકેબ ન શીખ્યા હોય અને ન જોયું હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યારે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ત્યાં ઇંગ્લિશ સ્ટોરીના આધારે પણ ગ્રામર શીખી શકો છો, રાઈટ. તો આપણે અત્યારે દિવસ 12માં પહોંચી ગયા છીએ ઇંગ્લિશ વોકેબના. તો ત્યાં આગળ શું છે, 3 ઇમેજ દેખાય છે. 3 ઇમેજમાં ફર્સ્ટ ઇમેજમાં શું દેખાય છે કે છોકરી છે એઝ એ સ્પ્રે છાંટે છે. બીજું છે એઝ એ કોઈ લેડી બીજી લેડીને શું કરે છે, એઝ એ કોઈ ચેક આપે છે ગિફ્ટમાં, રાઈટ. એટલે કંઈક વિન કર્યું છે, જીતી હશે એટલા. ઓકે, તો હવે ચોથું છે, ત્રીજો વર્ડ શું છે આપણો કે કોઈ છે એવો બોસ છે એના શું છે લેબરને શું કરે છે, નચાડે છે, જેમ નાચે તેમ. ઓકે, કશો વાંધો નહીં, આપણે નચે છે એને નચાડી દઈએ. હા વિદ્યાર્થી મિત્રો, બીજું એક છે કે ધોરણ 8થી લઈને 12 સાયન્સ સુધીમાં કોઈ પણ ટૉપિક કે કોઈ દાખલો કે ન આવડતો તો પ્લીઝ એને વોટ્સઅપ કરી દો મેસેજ દ્વારા, જેને PDF પણ તમને પ્રોવાઈડ કરી આપીશ અને તેનો એઝ અ વિડીયો બનાવીને યુટ્યુબમાં પણ હું તમને સરળતાથી સમજાવી શકું. ઓકે, તો ચલો પહેલો વર્ડ છે આપણો લેબરીથ. ઓકે, લેબરીથ. ઓકે, તો LABYRINTH. ઓકે, લેબરીથ એટલે કે ભૂલ ભલાય, એટલે જટિલ કહેવાય ને. અચ્છા, સિમિલરલી વર્ડ શું થશે, મેઝ. ઓકે, અને નેટવર્ક, આપણે નહીં ગૂગલનું નેટવર્ક હોય છે એ શું હોય છે, એકબીજાથી સાથે શું છે એઝ એ ગૂંચવણની જેમ ગોઠવાયેલું હોય છે. ઓકે, તો ચલો હવે એનું આપણે શું જોઈએ, સેન્ટેન્સ જોઈએ. તો વી લોસ્ટ અવર વે ઇન ધ લેબ્રેથ ઓફ સ્ટ્રીટ્સ. વી એટલે કે અમે, શેરીઓના ભૂલ ભૂલામણા, એટલે જો ભૂલ ભૂલામણા એટલે શું હવે લેબ્રેથ, અમારો રસ્તો ખોવાઈ ગયો, રાઈટ. સ્ટ્રીટ્સ એટલે રસ્તો. ઓકે, તો ચલો પહેલો વર્ડ આપણો કયો, લિબરેથ. ઓકે, લિબરેથ. ઓકે, ચલો સેકન્ડ વર્ડ છે આપણો વેન્ડર. વેન્ડર એટલે કે ભટકવું, રાઈટ. કે આપણે મેં કહેતા કે ભટકતી આત્મા છે, રાઈટ. જ્યાં હું એ ભટકતો જ હોય છે. તો કશો બીજો વર્ડ શું આવશે, વેન્ડર. WANDER. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, DAR ના કરતા, રાઈટ. મોસ્ટ ઓફલી ભૂલ અહીંયા થશે. ઓકે, તો DER, વેન્ડર. વેન્ડર એટલે કે શું થાય, ભટકવું, ફરવું. ઓકે, અચ્છા, એનો સિમિલરલી વર્ડ શું થશે, સ્ટ્રોલ અને રોમ. ઓકે, અચ્છા, એનું શું છે, ડોન્ટ લેટ એની ઓફ ધ કાઇટ્સ વેન્ડર ઓફ. ઓકે, કોઈ પણ બાળકને ભટકવા ન દો. આજના આ શિક્ષણ પ્રણાલીમાં એઝ એ ટ્યુશન ક્લાસીસથી લઈને એઝ એ કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય, રાઈટ, બટ એઝ એ પોતાના બિઝનેસ માટે, એઝ એ એજ્યુકેશન બિઝનેસ બનાવવા માટે કોઈ પણ બાળકને એઝ એ શું કરે છે, ધંધાની જેમ વહેંચે છે, રાઈટ. એની ફીસ લઈને એવો ધંધો છે, શિક્ષણનો એક ધંધો બનાવી નાખ્યો છે, રાઈટ. એટલે શું કહે છે, કોઈ પણ બાળકને ભટકાવો ના દો. ઓકે, કેમ, એને સાચું માર્ગદર્શન આપો. પૈસા લો છો કશો વાંધો નહીં, બટ સાચું માર્ગદર્શન તો આપો એને એટલીસ્ટ. અચ્છા, ત્રીજો વર્ડ શું છે, ગ્રાન્ટ. આપણે કીધે ગ્રાન્ટ પાસ થઈ, આપણે નગરપાલિકાની ગ્રાન્ટ પાસ થઈ, જિલ્લા પંચાયતી ગ્રાન્ટ પાસ થઈ, રાઈટ. તો શું ગ્રાન્ટ, GRANT, ગ્રાન્ટ એટલે અનુદાન થાય. શું થાય છે, અનુદાન. તે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ ધ એક્ટ. ઓકે, સરકારે આ કાયદો મંજૂર કર્યો. ઓકે, અચ્છા, ગ્રાન્ટ એટલે અનુદાન બી થાય, એઝ એ ગ્રાન્ટ એટલે કે કાયદો મંજૂર કર્યો છે, રાઈટ. ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ એટલે શું થાય, મંજૂર કરવું, અનુદાન પણ થાય, રાઈટ. અચ્છા, અલાઉ થાય, ગ્રાન્ટનું શું છે, અલાઉ અને પરમિટ આપવી. આપણે કહેતા ગ્રાન્ટ પાસ થઈ એટલે શું છે, પરમિટ આપી, ત્યારે તે આપણે એના પૈસાથી એનો વિકાસ કરી શકીએ છીએ ને આપણે. હા, ચલો જો વિદ્યાર્થીઓ ફરીથી યાદ દોરો દઉં, તમારે જો PDF વાંચવું હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વોટ્સઅપ પર હાઈ લખો અને તમને ત્યાં આગળ ઇમેજના આધારે જે પણ ડેટા છે તે તમને ત્યાં આગળ પ્રોવાઈડ થઈ શકે છે. મેનિપ્યુલેટ શું છે, MANIPULATE. ઓકે, મણિપુરી લેટ થઈ એમ યાદ રાખીશું. અચ્છા, સિમિલરલી વર્ડ શું છે, કંટ્રોલ કરવું, ગાઈડ કરવું, ઇન્ફ્લુએન્સ. ઓકે, આપણે નહીં કહેતા એઝ એ કોઈ તમે માર્કેટિંગ સ્ટ્રેટેજી જુઓ તો એ શું કરે છે, ઇન્ફ્લુઅન્સ કરે છે. કેમ, એઝ એ શું કરે છે, તમને મોટિવેશનલ એટલું બધું કરે છે, આંધળું મોટિવેશનલ આપે છે, રાઈટ. રાતોરાત બંગલા થઈ જાય, રાતોરાત ગાડી આવી જાય, એટલે આવું ના હોય યાર, આવું ઇન્ફ્લુઅન્સ ના હોય, રાઈટ. એટલે શું કહેવાય, મેનિપ્યુલેટ કહેવાય, રાઈટ. મેનિપ્યુલેટ એટલે તેના હિસાબે ચાલવું. ઓકે, એ જેમ કે એમ ચાલવાનું. ઓકે, સાચું હોય કે ખોટું હોય. હી નો હાઉ ટુ મેનિપ્યુલેટ ધ ઓડિયન્સ.
તે જાણે છે કે દર્શકોને કેવી રીતે હેરફેર કરવી, રાઈટ. હેરફેર એટલે કે તેના હિસાબે ચલાવવી, રાઈટ. આપણો 5મો વર્ડ આવશે વિદ્યાર્થી મિત્રો. જો તમે અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. ઓકે, આપણો 5મો વર્ડ શું છે? પલ, PUL, વે રાઈઝ. ઓકે, પલ વે રાઈઝ. ઓકે, એટલે કે છાંટવું. આ જો છોકરી સ્પ્રે છાંટે છે, કેમ કે આ એને કોઈની સાથે ફરવા જવાનું છે. ઓકે, તો પલ વી રાઈઝ, PULVERIZE. ઓકે, એટલે શું થાય છે? છાંટવું. પલ્વરાઇઝ ધ રિબેલિયન બિફોર ઇટ ગેટ્સ આઉટ ઓફ હેન્ડ. એટલે શું કહે છે? બળવો હાથમાંથી નીકળી જાય છે. રિબેલિયન એટલે શું છે? બળવો કરવો, નહીં કહેતા? એઝ એ વિદ્રોહ કરો. રિબેલિયન હાથમાંથી નીકળી જાય તે પહેલાં તેને એઝ એ પલ્વરાઇઝ કરો, રાઈટ. એટલે એનો મતલબ શું છે? કે એને કંટ્રોલ કરો. ઓકે, એટલે છાંટો. ગ્રીન્ડ અને એનિહિલેટ. ઓકે, તો આપણે અત્યાર સુધી 5 વોકેબ શીખ્યા છીએ. એની સાથે સાથે સિમિલર વર્ડ એટલે કે 15 જેવો વોકેબ આપણે શીખ્યા છીએ. અને જો તમે એને રિવિઝન જોવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ મળી જશે. અને જો તમારે આની PDF વાંચવી હોય તો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અહીં આગળ તમને વોટ્સઅપ નંબર દેખાય છે, ત્યાં આગળ જઈને તમે હાઈ લખો અને જે પણ દિવસની PDF જોતી ત્યાં આગળ તમને પ્રોવાઈડ થઈ જશે. અચ્છા, ચલો આપણે એને ક્વિક રિવિઝન કરી લઈએ, રાઈટ. ક્વિક રિવિઝનમાં શું આવશે આમાં? ચલો, પલ વે રાઈઝ આવશે. આનું શું? ગ્રાન્ડ. આનું શું આવશે? આનું ઇન્ફ્લુએન્સ, રાઈટ. મેનિપ્યુલેટ આવશે. આનું શું આવશે? જો વિચારો થોડું વિદ્યાર્થી, આનું શું આવશે? વેન્ડર. ઓકે, તો પ્લીઝ આનું કોમેન્ટ બોક્સમાં કરો કે આમાં શું આવશે. ઓકે, તો જય હિન્દ, જય ભારત. જો વિદ્યાર્થી મિત્રો तो मस्त આપણે નહીં કહેતા ઇન્ડિયામાં क्या चलता है फॉग चलता है तो बस એને આપણે શું કહીએ મિસ્ટ પણ કહી શકીએ એટલે શું અત્યારે જો આપણે ચોમાસું ચાલે છે તો એ શું છે ધુમ્મસ શું કહે કલર કરવો રાઈટ સિમ્પલી આપણી લેંગ્વેજમાં શું કહીએ કલર કરવો ભલે કરતો અચ્છા જો વિદ્યાર્થીઓ તમારે આખો વિડીયો જોતો તો તમારે પ્લેલિસ્ટમાં તેની લિંક આપી છે બટ અત્યારે આપણે શું કરવાનું છે સબ કોન્સેપ્ટ પર એક ટપલી જ મારવાની છે ઓકે તો ડે 4 ની આપણે 15 વોકેબ જોઈ લઈએ કે વોકેબ કેટલી જો આરે શું છે એઝ અ વર્કર છે એઝ અ આપણા દુર્ગા મા દુર્ગાનું શક્તિ સ્વરૂપ એટલે કે એક મહિલા એક સ્ત્રી એ શું છે ખૂબ જ મહેનતુ છે રાઈટ તો એનર્જેટિક પર્સન કહેવાય શું કહેવાય એનર્જેટિક પર્સન અચ્છા તો આપણે આગળ 150 વર્ડ ઇંગ્લિશના શીખી લીધા છે રાઈટ 10 દિવસમાં માત્ર 150 વર્ડ એ પણ શું છે આપણે એઝ અ ઇમેજના આધારે શીખી લીધા છે રાઈટ જો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો ઓકે